નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહેતા અંકલેશ્વરની નવી દીવીના એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી, પણ તરતા રહેતા કુકડવાડા પહોંચી જતા સ્થાનિકોએ બચાવી લીધા હતા. અંકલેશ્વરની નવી દીવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના 1 વાગ્યે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ. પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા રહ્યા હોય તેઓ વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકડવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાવિકોએ જોતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા તેઓ તેમની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતા. જે બાદ મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે. વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોંપેલ. છેલ્લા 15 દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોય. સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે. દશામાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વહાલું કરવાનો પ્રયત્ન કરેલ, જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ. ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતી મોતની છલાંગ લગાવેલ. તેણીને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ. આજ રોજ પણ એક આશરે 55 વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ. તેને પણ ભરૂચ તાલુકાના કુકડવાડા ગામની નદી કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ છે. આમ 15 જ દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હોય. માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવાયેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો. પટેલ ભૂમિક કમલેશભાઈ, હું કુકડવાડા ગામનો રહેવાસી છું. હું મચ્છી મારતો હતો. તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી હતી. બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ. તો માછી મારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને. તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો. એ ભાઈને હું બચાવ કર્યો. એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી. ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને. એ દરમિયાન એ ભાઈને ફોન કરતાં એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા. એ દરમિયાન ત્યાર પછી ધર્મેશભાઈએ એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે. એ લોકો આવે છે. બોડી એકદમ કમ્પ્લીટ છે એમની. આજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે. તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવદર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ. ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે. એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે. આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ. થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ. તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ. અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે. જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય. આ કુકરવાડાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે. માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab,
robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.